વડોદરાથી ફક્ત 55 કિલોમીટર દૂર નર્મદા નદીના કિનારે એક એવું મંદિર છે જે લગભગ હજારો વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ અહીંની કહાની અહીંના લોકલ પાસે. નર્મદા તટ પર આવેલું ભંડારેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય છે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે અહીંયા આગળ પહેલેથી શરૂઆત કરી હતી. ફર્સ્ટ શિબિર અહીંથી શરૂઆત થઈ હતી અને નર્મદા તટ પર આવેલા પ્રાચીન મંદિરો ભંડારેશ્વર મહાદેવ, કુબેરેશ્વર મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ, બળિયાદેવનું મંદિર, નર્મદા માતાજીનું મંદિર અને આગળ જતાં ઋણેશ્વર મહાદેવનું મંદિર અને કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં આગળ કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર સ્થિર કરેલું બહુ પ્રાચીન મંદિર છે. આ સિનોરનું સ્વયંભૂ શિવલિંગ ભંડારેશ્વર મહાદેવના પંચકુબેરના નામે ઓળખાય છે. વર્ષની પહેલી મોટી શિવરાત્રિના દિવસે અહીંથી વરઘોડો નીકળે છે, સિનોર ગામમાં જાય છે અને આખા ગામમાં ફરે છે. નર્મદે હર. વડોદરાની આસપાસની આ હિડન પ્લેસીસની કહાની હવે સ્ટાર્ટ જ થઈ છે. પાર્ટ 2માં મળીએ એક અનોખી જગ્યા સાથે.